સમાચારો જોઈશું વિગતવાર। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખાસ કરી મજૂરા, અલથાણ અને પાંડેસરા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ ઉપરાંત ભીમરાડ, ખજોદ અને આભવા વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। જતા જતા પણ જાણે સુરતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા હોય તે પ્રકારની સ્થિતિ વરસાદ વરસી રહ્યો છે। રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે। સુરતમાં ફરી એકવાર વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ છવાઈ ચૂક્યો છે, તો ખેલૈયાઓ પણ ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે। સુરતમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે બંગાળની ખાડીમાં અપર સર્ક્યુલેશનની અસર સર્જાઈ છે, તે સીધી અસર ગુજરાત રાજ્યોમાં પડી રહી છે। ત્યારે ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે। તે જ પ્રમાણે સતત 5મા દિવસે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે હવે અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે કહી શકાય છે કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આખું વાતાવરણ ઠંડકમય બની ગયું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ વરસાદ જે છે તો નવરાત્રિના રંગમાં ભંગ લાવી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે, કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે જ રીતે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે શહેરના મજૂરા, અલથાણ, પાંડેસરા, વેસુ, આબવા ગામ, ખજોડ, હજીરા જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે તે જ પ્રમાણે સમગ્ર સુરત શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે, હવે વરસાદની શરૂઆત થઈ છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।